આટલું બધું ખાવ છું પણ ટેસ્ટ ખાલી દાળમાં જરાક આવે છે કે વસ્તુ ભાવતી નથી પણ ભૂખ્યા છે ક્યાં જવું કાલે હાંજનું ખાધું નહીં નો છૂટકે ખાવું પડે બાકી બધું છે ને મોડું મોડું લાગે છે ટેસ્ટ વગરનું એકદમ વડામાં ચટણીમાં જરાક ટેસ્ટ આવે છે થોડો ગમતો તો આ હતી હોટલ ને હોટલમાં જમવાની તો મજા નથી આવી અહીંયા જીવતા ટાઈગર રાખે છે જીવતા બે આ બાજુ છે બે પેલી બાજુ છે અને અહીંયા અમે જમવામાં તો ખાલી બ્રેકફાસ્ટ કર્યા જેમાં નતા ખાલી નાસ્તો કર્યા હતા પણ મજા નતો એવી એકદમ ખરાબ ખાલી દાળમાં થોડોક ટેસ્ટ આવ્યો ને તરબૂચ ખાધા બીજું કઈ ખાધા જેવું હતું નહીં બહુ પૂરી ઢીંગલી રાજી થઈ ગઈ એમ કે કઈક જમવાની મજા આવી ગઈ પ્રદીપ ઢીંગલી રાજી થઈ ગઈ એમ કે જમવાની મજા આવી પણ જમવાની મજા નથી ટોયોટા કંપનીના ઇકો તો ન કે પણ ઇકો જેવી ગાડીઓ કહેવાય આવી જાવ લોગરભાઈ હાલો હાલો જાવ જો અંદર પૂરા અંદર મેડમ આવ્યો મેડમ બરાબર અમારી ગાડીમાં અમે ખૂટી ગયું છે થોડુંક ડીઝલ તો ભરાવી દઈએ થોડુંક ડીઝલ તો મિત્રો હવે અમે હોટલે પહોંચી ગયા છીએ આ છે અમારો આખો રૂમ અમે હવે થોડોક આરામ કરીને પછી ફ્રેશ થઈને રખડવા જઈશું આજે તો પહેલો દિવસ જ છે ચલો ગળે ખુઈ જાઉં છું હવે મિત્રો અહીંયાની કારમાં તો કાળા કાચ તો અલાઉડ છે અહીંયા ફોર્ચ્યુનર ગઈ ને એકદમ જેડ બ્લેક કાળા કાચ હતા તો એ અલાઉડ જ છે અહીંયા ને હવે અમારે આજની પહેલી રાતનું જમવાનું છે અહીંયા લાલા રઘુવંશી રેસ્ટોરન્ટ અહીંયા અમારી પહેલી રાતનું જમવાનું છે તો ચાલો હવે જમી લઈએ ટાઈમ થઈ ગયો છે જમવાનો આવ્યા છીએ 7-11 મોલમાં થાઈલેન્ડમાં અહીંથી અમે કંઈક સોડા ને એવું કંઈક લઈશું અહીંયા તો સોડાનું કલેક્શન બહુ જાજુ છે કેટલા રૂપિયાનું છે કઈ ખબર પડતી નથી આમાં હમણાં તમને કહું 200 ઉપરની છે 230 રૂપિયા લગભગ ઓ સોરી તમે યતા પાણી લેવા મોલમાંથી પાણી લીધું અને 1000 ની નોટ આપી ને અમે અહીંની થાઈલેન્ડની 1000 ની નોટ આપી એટલે અમને આવા છૂટા પાછા આપ્યા આ છે 500 ની હોની નબી વાળું અને અમે લીધી ફેન્ટા રેડ બુલ લીધું અને પાણી લીધું આ થયું 120 થાઈ બાત
આજ છે ટૂરનો બીજો દિવસ અને સવારમાં હવે જવું છે નાસ્તો કરવા. ફ્રેશ થઈ ગયા છીએ અને આવો છે કંઈક અમારા હોટલનો રૂમ્સ. અમારી હોટલનો નજારો કંઈક આવો છે. હેલો મિત્રો, હવે આજે દિવસ બીજો અને જાગી ગયો છું અને ફ્રેશ થઈ ગયો છું. હવે જાઉં છું રૂમની બહાર ક્યાંક ફરવા માટે જઈએ છીએ. તો દેખાડું તમને આગળ બહારનો લુક. તમારા બે ભાઈબંધ પણ જુઓ, ટિકલેટિક થઈને જાય છે. નાઈ લીધું છે પણ કમ્પ્લીટ બેન થઈ ગયો છે. જઈએ છીએ હોટલની બહાર. આજે કરવાની છે ફૂલ મોજ, કારણ કે ગઈકાલે આવ્યા હતા અને થાકી ગયા હતા, સુઈ લીધું, આરામ કરી લીધો. હવે તો આજે તો ખાલી મોજે મોજ જ કરવાની છે, બાકી કાંઈ કરવાનું નથી. આવી કઈ કઈ લિફ્ટ છે. હોટલથી ડાયરેક્ટ આ કંઈક મંદિર છે થાઈલેન્ડનું. થાઈલેન્ડનું મંદિર છે, ત્યાં પહોંચ્યા છીએ અત્યારે. અંદર જઈને જોઈએ કે શું છે અને શું ડિટેલ્સ છે, બધી તમને બતાવું થોડીક વારમાં. ચાલો આ જ વ્લોગમાં. અમે પહોંચી ગયા છીએ આ મંદિરે, અને આ મંદિરે તમને કંઈક અલગ જ બતાવું છું. અહીંયા જે આ કંઈક તીર મારેલા છે અને એમાં લોકો નોટું ચીપકાવીને આવી રીતે કંઈક નોટ વચ્ચે રાખીને આમાં ખૂતાડે છે. આનું શું માહિતમ છે આપણને નથી ખબર, પણ જો ક્યાંક અમને જાણવા મળે તો તમને કહું, નકર કહીશ નહીં. મને નથી ખબર તો હું કેમ તમને કહું. આવું બધું હોય છે અહીંયા. આવા તીર પીડ્યા હોય છે, આમાં તમારે નોટ વચ્ચે ચીપકાવી દેવાની. નોટ ભરાવી અને પછી તીર આમાં મૂકી દેવાનું છે. આવી કંઈક માહિતમ છે અહીંયા. તો હું બધાના ફોટા પાડવામાં પાછળ રહી ગયો અને મારા માણસો થોડાક આગળ નીકળી ગયા. આ બેન છે કંઈક પ્રાર્થના કરે છે એની ભાષામાં. આ બાજુ પણ એવું લોકો કરે છે. ઓહો, અહીંયા તો એક નજારો આવે છે જોરદાર. ઓ સિલ્કી, હાય. પડી જાવ ને ક્યાંક હું. વાહ, મોબાઈલ કિંમતી એમ ને મારી કરતા. દરિયાનો નજારો જોરદાર અહીંથી આવે છે ને બિલ્ડિંગ્સ પણ મોટી મોટી બને છે. જો એક આ બિલ્ડિંગ બને છે તમને બતાવી દઉં. મોટી બિલ્ડિંગો કંઈક આવી રીતે બનતી હોય.
ને અમારી ટૂરમાં મજા તો કઈક આ પિન્ટુભાઈ જ આવે છે જોરદાર. ગમે ત્યારે મોજમાં જ હોય છે પૂરેપૂરી. ફરવાની તો મોજ જ પડી ગઈ હો બાકી. અને તમે ગુજરાતમાં રહેતા હો ને થાઈલેન્ડ નો આવો, બેંકોક નો આવો તો મજા કાંઈક તમારી બાકી રહી જાય છે. તો આવો ક્યારેક ક્યારેક થાઈલેન્ડ. તો અહીંયા તો આટો મારી લીધો છે અને અહીંયા લુક પણ જોરદાર આવે છે. અહીંયાથી દરિયાનો લુક બહુ જોરદાર આવતો, આગળથી આમ નાના નાના ટાપુ દેખાતા. અને અહીંયા જોવો તમે આવી રીતે કંઈક ડ્રેગન છે, એનું પૂંછડું અને આ ડ્રેગન કઈ રીતે આ લોકોએ અહીંયા બનાવ્યું છે, પણ લાગે છે જોરદાર. ફોટા પાડવાની પણ મજા આવી. અને પગથિયા છે નાના નાના, એટલે હાલતા બહુ ફાવતું નથી. આપણે જેમ ચોટીલાના ડુંગર અને જુનાગઢના ડુંગરના જેવા પગથિયા હોય એવા અહીંયા નથી. આવડા પગથિયા છે, કેવડા કહેવાય, 3 ઇંચના પગથિયા છે, 3 ઇંચના. અને આપણે અહીંયા ફૂટના પગથિયા છે. અડધું હું બોલું નહીં તો અડધું તો ડોક્ટર જ શીખડાવે છે. પણ કાંઈ વાંધો નહીં મિત્રો, બહુ મજા આવી છે. ચલો હવે કંઈક આગળ બીજી જગ્યાએ જઈએ છીએ ફરવા અને તમને ત્યાંના પણ લોકેશન બતાવીશ. ત્યાં કંઈક ભગવાનની મૂર્તિઓ મળે છે, કિંમત તો નથી મળી પણ તમને મૂર્તિઓ બતાવી દો. તમારે અહીંયા ફોટો પડાવવાનો તો 150 થાઈ બાથ દેવાના થાય. 150 થાઈ બાથ એટલે અત્યારના આપણા ઇન્ડિયાના રૂપિયા પ્રમાણે 450 રૂપિયા તમારે આવો એક ફોટો પડાવવાના થાય. એક ફોટો પડાવવાના 450 રૂપિયા ઇન્ડિયન. અને ફ્રેમમાં તમને પણ મૂકી આપે. આમાં તો અમારા હેપીનભાઈ નો પણ ફોટો છે. આ હેપીનભાઈ, આ હેપીનભાઈ નો ફોટો ફ્રેમમાં કમ્પ્લીટ. રેડી. અહીંયા તમે દર્શન કરવા જાઓ ત્યારે તમારો ફોટો ક્લિક કરે અને તમે દર્શન કરીને પાછા આવો ને ત્યાં સુધીમાં તમારો ફોટો ફ્રેમમાં મૂકીને રાખે છે. 450 રૂપિયા બસ થાય છે ખાલી. અહીંના થાઈલેન્ડના રૂપિયા પ્રમાણે થાઈલેન્ડના થાઈ બાથ તરીકે 450 નહીં પણ 150 રૂપિયા દેવાના હોય. એટલે એના આપણા હિસાબ કરીએ ને એટલે 450 રૂપિયા ઇન્ડિયાના રૂપિયા. ચાલો, મજા આવી. સારું એવું સ્થળ હતું, થોડું ઘૂમી લીધું, મજા આવી. હવે જેવી ક્યાંક અલગ અને આગળ ક્યાંક બતાવે ત્યાં. જો અમારી ટીમે ક્યાંક લીધા છે કેળા. ખાઈ લઈએ કેળા, કેવા લાગે છે અહીંના કેળા. તો ખાઈ બધા એક કેળું એટલે હાંજ સુધી ભૂખ ન લાગે. શું કેવું બધાનું? હવે હાંજ સુધી એક ભૂખ્યા નહીં થાવ ને. અહીંયા નાળિયેરને પાણીમાં રાખ્યા છે, છોલીને ઉપરથી કાપીને પાણીમાં રાખ્યા છે. અને એમાં બરફ મૂકેલો છે, બરફ. નાળિયેર એકદમ મોટા છે, 2-3 જણાથી માંડ ખૂટે ને એવડું નાળિયેર છે. જો કે મારી જોવો હોય તો એક તો આખું પી જ જાય. કેટલા રૂપિયાનું જોતા ભૂલી ગયો. હા, લખ્યું છે 70 થાઈ બાથ, એટલે ઇન્ડિયન રૂપિયા પ્રમાણે 200 રૂપિયાનું નાળિયેર થયું. 200 રૂપિયાનું નાળિયેર છે, ઘડીકમાં પીવાય જાય. અને આપણે માણસો 200 રૂપિયામાં આખો દી દાડીએ જાય છે. જો કે હવે કપા વીણવાની સિઝન આવશે એટલે 400-500 રૂપિયા દાડી થઈ જાય છે. બાકી તો 200 માં કોઈ નથી રાખતું. આપણે બેરોજગારી એટલી રહી ને. પાણી પી લે બ્લોગર, પાણી પી. તું થકી ગયો હોય પાણી પી. વાહ અમિતભાઈ, વાહ. પાણીની જરૂર હતી ને તમે પાઈ દીધું. જામી ગયું હો પાણી. અમિતભાઈ, પાણી કેટલાનું આવ્યું? એ અમિતભાઈ, આ પાણી કેટલાનું આવ્યું? 20 બાદ એટલે 60 રૂપિયાની બોટલ છે આ પાણીની. અને આ છે લગભગ 600 ml. હા, જો આ 600 ml પાણીની બોટલ છે 20 બાથની. 60 રૂપિયાની પાણીની બોટલ. હો ભાઈ, અમને કોઈને ખબર નથી ને કોઈ ફોટા પાડીને અમારા ફ્રેમમાં મૂકી દીધા છે. અને હવે અમારી ફોટો લેવો હોય ને તો 300 રૂપિયા ઇન્ડિયન રૂપીસ. એના થાઈલેન્ડના પૈસા પ્રમાણે એને 100 રૂપિયા નો કે 100 બાથ કહેવામાં આવે છે, પણ ઇન્ડિયન રૂપી પ્રમાણે 300 રૂપિયા થાય. અમારા બધાના ફોટા, ગ્રુપના ફોટા 1, 2, 3, 4, 5, 6. અમારા મેન સરપંચ છે હેપીનભાઈ નો પણ ફોટો પડી ગયો છે આમાં. તો અમારે કોઈને ફોટા લેવા નથી, કારણ કે અમારી પાસે ઓલરેડી કેટલા ફોટા છે.
250 GB ના ફોટા છે તો અમે એક ફોટાને શું કરશું હે તો ડાયરેક્ટ મંદિરેથી આવી ગયા છીએ ટાઈગર પાર્કમાં. હવે જોઈએ ટાઈગર પાર્કમાં શું શું ઘૂમવાનું રખડવાનું છે. એક તો પેલા તો એ ટાઈગર જ સૂતો છે. જો ટાઈગર સૂતેલો છે અહીંયા. થોડીક રાહ જો ત્રીજો ભાગ આવે જ છે.